નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉત્થાન કરિયર એકેડેમીમાં હું સમીર જોશી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. તમે થંબનેલની અંદર જોયું હશે તો આજે આપણે 4 મુદ્દા વિશે ચર્ચા કરવાની છે, જે બધું તમને એક જ વિડીયોની અંદર મળી રહેશે. આજે માર્ચ 2024ની જે બોર્ડ પરીક્ષા લેવાની તેની અંદર કેટલા ગ્રેસિંગ માર્ક મળશે, ત્યાર પછી જે જુલાઈની અંદર પૂરક પરીક્ષા લેવાતી હોય છે એ ક્યારે લેવાશે, પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે તો એના વિશેની વાતો, ત્યારબાદ ડેટા એન્ટ્રીનું કામ છે ક્યાં સુધી પહોંચેલું છે, અને ધોરણ 10 અને 12નું રિઝલ્ટ છે એની લેટેસ્ટ અપડેટ છે એ આપણે જોઈશું. તો સૌપ્રથમ તો આ ચેનલ ઉપર તમે નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, લાઇક કરી દો, અને બીજા વિદ્યાર્થીઓ સુધી આ માહિતી છે જરૂરથી પહોંચાડશો. ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે વાત કરશું ગ્રેસિંગ માર્ક કોને અને કેટલા મળે. તો ધોરણ 10ની જો વાત કરીએ તો આપણને બધાને ખ્યાલ જ છે કે 80 માર્કનું જે પેપર હોય છે એની અંદરથી તમારે 26 અથવા 27 જેટલા માર્ક છે લાવવા જરૂરી હોય છે તો જ તમે પાસ થઈ શકો. અને ઇન્ટરનલ માર્ક જો ગણો તો કુલ 33, એમ 100માંથી તમારે 33 માર્ક લાવવાના હોય છે, જ્યારે ધોરણ 12ની અંદર 100માંથી તમારે 33 માર્ક લાવવા ફરજિયાત હોય છે તો જ તમે પાસ થાવ છો. હવે ગ્રેસિંગ કેટલું મળે, તો ગ્રેસિંગ મેળવવા માટે થઈ અને મિત્રો ઘણા વર્ષો થયા એવું ચાલ્યું આવે છે કે 1 માર્કથી લઈને 20 માર્ક સુધીનું ગ્રેસિંગ છે મળતું હોય છે. હવે ગ્રેસિંગ છે એ કેવી રીતે આપવામાં આવે છે, તો તમારા જે ટોટલ મેળવેલ ગુણ હોય છે એનો સરવાળો કરવાનો હોય છે, અને ત્યારબાદ તમારા જેટલા પણ વિષય હોય, ધારો કે ધોરણ 10ની જો વાત કરીએ તો એમાં 6 વિષય હોય છે, તો ભાગ્યા 6 કરી અને એમાંથી -33 કરી અને જે આંકડો આવે બરાબર છે તે મુજબ તમને જે મળવાપાત્ર ગ્રેસિંગ માર્ક હોય અને જે ક્રાઇટેરિયા નક્કી કરે કે આ વખતે આપણે આ વિષયની અંદર અથવા તો આટલાથી આટલા માર્કનું, કે ભાઈ 12થી 15 માર્કનું ગ્રેસિંગ માર્ક આપશું, કે અથવા તો 8થી 10 માર્કનું ગ્રેસિંગ માર્ક આપશું. અને જો એમાં તમને એ મળવાપાત્ર થતા હોય, ધારો કે તમારે 10 માર્ક ઘટે છે અને નક્કી કરેલું છે કે 12 માર્ક સુધી ગ્રેસિંગ આપવું, તો તમને કોઈ પણ વધારેમાં વધારે 3 વિષયની અંદર તમને ગ્રેસિંગ મળી શકે. એ પણ તમારી પાત્રતા હોય તો તમને 12થી 15 માર્કનું ગ્રેસિંગ આપવાનું હોય, અને ધારો કે કોઈ 2 વિષયમાં તમને 5-5 માર્ક ઘટે છે તો તમને આપી દેતા હોય છે. આપણે વધારે ડિટેલમાં પણ આના વિશે કદાચ એવું શક્ય લાગશે તો વિડીયો બનાવશું. ત્યાર પછી જે સ્ટાર કરીને જે તમને કોન્ડો કહેવાય છે, બરાબર, કૃપાગુણ કહેવાય છે, એ સ્ટાર કરીને દર્શાવેલા હોય છે, ગણતરીમાં લેવામાં હોતા નથી. એટલે આ વખતે પૂરેપૂરી એવી શક્યતા છે કે ભાઈ 12થી લઈ અને 15-17 માર્ક સુધીનું તમને ગ્રેસિંગ મળી શકે, અને મિનિમમ 10 માર્ક જેટલું તો મળશે, જે પણ મળવા પાત્ર હોય તો. ત્યાર પછી આપણે વાત કરીએ જે જુલાઈની અંદર દર વખતે પૂરક પરીક્ષા લેવાતી હોય છે, તો આ વખતે આપણે ચૂંટણીના કારણે અને જે રિઝલ્ટ પણ વહેલું આવવાનું છે, અને પૂરક પરીક્ષા જે જુલાઈમાં લેવાતી હોય છે આ વખતે જૂનની અંદર લેવામાં આવશે. તો જૂનની અંદર પણ પહેલા અઠવાડિયાની અંદર તો વેકેશન હોય છે, એટલા માટે બીજા વીકની અંદર, મતલબ કે 8થી 15 તારીખ સુધીની આસપાસના જૂનની અંદર જ આ વખતે છે પૂરક પરીક્ષા તમારી લેવાઈ જશે. પૂરક પરીક્ષા જે છે એ એક બીજા કોણ આપી શકે, તો એની અંદર પણ આ વખતે થોડો મિત્રો ફેરફાર છે. ધોરણ જો 12 સાયન્સની વાત કરીએ તો 12 સાયન્સવાળા વિદ્યાર્થીઓએ આ વખતે જો તમારા તમામ પેપરની અંદર નબળું પરફોર્મન્સ હોય તો તમે પાછી જે પૂરક પરીક્ષા છે બધા વિષયની આપી શકશો, અને એ બધા વિષયની પરીક્ષા આપી અને જેમાં તમારે વધારે ગુણ થતા હોય તે રિઝલ્ટ છે એ તમારું માન્ય ગણાશે, તો તમે બધા વિષયની ધારો તો આપી શકશો. ત્યારબાદ એસએસસી ધોરણ 10ની જો વાત કરીએ તો દર વખતે કેવું થતું હોય છે કે 2 જ વિષયની તમે જે પરીક્ષા આપી શકશો, પણ આ વખતે કેવું છે 2024ની અંદર કે તમે 3 વિષયની અંદર જો ફેલ થયા હોય તો તેની પણ તમે પરીક્ષા આપી શકશો, જેથી કરી અને તમારું રાબેતા મુજબને 11માં અથવા તો આગળ પ્રવાહની અંદર તમારે જ્યાં કંઈ પણ જવાનું હોય તો તમને એડમિશનમાં તકલીફ ન પડે. ત્યાર પછી 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સની વાત કરીએ તો દર વખતે એવું હોય છે કે એક જ વિષયને આપી શકતા હોય છે, પરંતુ આ વખતે 2 વિષયની જે છે એ તમે આપી શકશો. ત્યાર પછી આગળના ત્રીજા મુદ્દા વિશે જો વાત કરીએ તો પેપર ચકાસણીની જે કામગીરી છે એ મિત્રો પૂર્ણ થઈ ગયેલી છે. 81.45 લાખ જેટલી ઉત્તરવહીઓ છે એ 26 દિવસની અંદર તપાસવામાં આવી. એમ અલગ અલગ ન્યૂઝ ચેનલ જે છે, આપણે ન્યૂઝપેપર જે છે, દિવ્ય ભાસ્કર છે, સંદેશ છે, ગુજરાત સમાચાર છે વગેરેની અંદર તમે આમ તો જોયેલું જશે સોશિયલ મીડિયાની અંદર. અને 67,000 જેટલા શિક્ષકો છે એની અંદર કામમાં લાગેલા હતા, અને આટલી ઉત્તરવહીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે 2 દિવસ પહેલાં જ, અને અત્યારે ડેટા એન્ટ્રીની કામગીરી છે છેલ્લા ચરણમાં છે એવું તેમની અંદર લેખની અંદર આપણે તમે જોયું હશે અને વાંચવા મળેલું છે. ત્યાર પછી જો વાત કરીએ
આગળનું કે રિઝલ્ટ ક્યારે આવશે. તો રિઝલ્ટ છે એ પૂરેપૂરી શક્યતા, હજુ કોઈ ઓફિશિયલી જાહેરાત તો થઈ નથી મિત્રો, પરંતુ શક્યતા એવી છે કે 15થી લઈ અને 20 એપ્રિલ, મતલબ કે આજે તમે જોવો તો 14 એપ્રિલ થઈ છે, તો કાલથી લઈ અને 20 એપ્રિલ સુધીમાં જે સાયન્સનું પરિણામ આવી જશે. ત્યાર પછી 21થી 25માં શક્યતા છે કે ધોરણ 10નું પરિણામ આવી જશે, અને ત્યારબાદ 25થી લઈ અને 30 એપ્રિલ સુધીમાં 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સનું રિઝલ્ટ આવી જશે. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરીને જોજો, અને હજી તમે કોઈ ગ્રેસિંગ માર્ક વિશે અથવા તો જે કંઈ પણ પૂરક પરીક્ષા વિશે કોઈ ડિટેલમાં વિડીયો છે તમે જોવા ઈચ્છતા હો તો તમે જરૂરથી કમેન્ટ કરજો, અને આ વિડીયો છે બધા સુધી પહોંચાડજો. જય હિન્દ, જય ભારત.